સજ્જનમાં મોજ પણ આવે અને થોડી બુદ્ધિમાં લાઈટ પણ આવે. મોજ એ મનનો આનંદ છે અને બુદ્ધિમાં લાઈટ એ એક તમારે ઉત્તમ વિચારસરણીનો મૂકો આપણને સંતો આપે. આ વિશ્વની અંદર ત્યારે સજ્જનો ત્યારે ધર્મ પ્રેમી દરેક જે ધર્મમાં માનતા હોય તે દરેક ધર્મના પ્રેમી સજ્જનોને ખાસ વિનંતી કે થોડી શાંતિ રાખો. મોજ કરવાની તારે મોજ કરવાની અને થોડુંક સારું લાગે તો ઉતારવા જેવું ખરું. એટલે મનુષ્ય અવતાર આપણને બધાને અહીંયા બેઠેલા બધાને અને આખા વિશ્વની અંદર જે મનુષ્ય રૂપે છે એ દરેક જીવ ઉત્તમમાં ઉત્તમ જન્મ આ સંતો મનુષ્યનો કહે છે. બહુ સાચી વાત છે, પણ આ વાતને કેવી રીતે આપણે ફિટ કરવી એ સંતો સમજાવે છે અને તે અનુભવી સંતો સમજાવે. હાલ હયાત ચાલુ ચીલા ચાલુ ગોંગડું આ સંતોનું કામ જ નહીં. પૂરા સંતો હોય ત્યાં જઈને મળીએ તારા આ બાબતને સમજાવે. રાણી સતી તોરલમાં આપણને એવું કહે છે, પવન પાણીનો પ્રકાશ સૌ લોક પૂરે એની આશ. વિચાર કરો, પવન પાણીનો પ્રકાશ સૌ લોક પૂરે એની રાસ. અને એવા પૂરા સંત હોય ત્યાં જઈને મળીએ ભળીએ. એવી તોરલ સતી માં આપણને એવું કહીને ગયા. એમણે તો એવું કહ્યું કે હીરા હિરંડે વંટાય માથે જમકેરો માર ફટટી ફટકિયા ફટ ફૂટી જાય. વિચાર કરો તમે, આ સંતોના ગણ કેવા છે, શબ્દ રૂપી. આ માં સતીએ જે વાત કરી છે બહુ ઉમદા કરી છે. એટલે આપણે કહેવાનો મૂળ આઈડિયા એવો છે કે મનુષ્ય અવતાર આખા વિશ્વની અંદર એમાં આપણને મળી ગયો છે. હાલ હયાત આપણને એ અવતાર મળી ગયો છે અને એ મળવાથી આપણે શું કાર્ય કરવાનું છે એ જ સંતો સમજાવે. હો, બીજું બધું તો સંસાર તમને ના કહેતો શીખવાડી દે છે. દાખલે ચાલતો શીખવાડી દીધું, આગળી પકડી, મમ્મી પપ્પા બોલતો શીખવાડ્યું, આગળી પકડીને ચાલતા શીખવાડ્યું. આ બધું સહેજે સહેજે થઈ જાય. કોઈને કશું શીખવાડવામાં ના આવે પણ સહેજે સહેજે આપણને આવડી જાય. પણ એક જ વસ્તુ ના આવડી કે હું કોણ છું ને હું કઈથી આવ્યો છું. આ બે મુદ્દા કોઈ આવડે એવા છે? હકીકત તમે જુઓ, તમારા હૃદયમાં તપાસ કરો કે આ મુદ્દાને હું જાણું છું, હું કોણ છું, કઈથી આવ્યો છું અને મારે શરીર છોડીને ક્યાં જવાનું છે. આ ત્રણ મુદ્દાનું જ્ઞાન સમજાવે તે જ પૂરા સંત. બાકી અધૂરા જ ગણવાના. આ મંત્ર આલી મંત્રાટ કરાવે એ ગુરુ નહીં, કોઈ મતલબ નહીં. તમને આ ત્રણ મુદ્દાનું જ્ઞાન આપવું જોઈએ. હું કોણ છું, કઈથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે આ શરીર છોડીને. આ મુદ્દાના ત્રણ જ્ઞાન આ સદગુરુ કોઈ સાચા પૂરા માલવી પુરુષ મળે તો આપણને બતાવે. અરે તમને નક્કી કરાવે આ તારું ઘર, આ જગ્યાએ તારે જવાનું અને તું અહીંથી આવ્યો છું અને તું કોણ છું. આ ત્રણ મુદ્દાનું જ્ઞાન પૂરા સંત બતાવે ભાઈ. બાકી એટલે આપણે આગળ વાત ચાલે છે કે મનુષ્ય અવતાર આપણને બધાને મળી ગયો છે. એટલે કરે વાત કરી હમણે કે ગણપતિ ગુણ ગાને રેવો મન મારા. મનને કહ્યું કે તું મારા ગુણ ગા. ગણપતિ ગુણ ગાને રે ઓ મન મારા. કયા ગણપતિની વાત કરી એ તો ગોકુલ બાપુ જોણે. ગણપતિ ગુણ ગાને ઓ મન મારા એટલે ગણપતિ આ શરીરમાં છે એ નક્કી છે. આપણે ભાદરવાની ચૌદશી બેહાડીએ ને
પૂજન કરીએ ડુબાડીએ પૂજા આરતી કરીએ બધું બરાબર છે, પણ તમારી પાસે પણ એક ઉત્તમ ગણપતિ